કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરી રહ્યા છો, એના માટે મહત્ત્વનું ને અગત્યનું છે કરંટ અફેર. કેમ? મેથ્સની બુક તમને માર્કેટમાંથી મળી રહેશે, સાયન્સની બુક મળી રહેશે, ઇતિહાસ મેચ ફિક્સ છે, ભૂગોળ મેચ ફિક્સ છે. તો હવે તૈયારી પર શેના ઉપર સૌથી વધુ ભાર મૂકો? તો મિત્રો ખાસ યાદ રાખજો, કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહો. હવે વર્તમાન પ્રવાહો માટે તમે એક મેગેઝિન તો વાંચી લીધું, પણ ઘણા ખરા એવા ક્વેશ્ચન પૂછાય છે કે તમારે એના માટે જબરજસ્ત મહેનત કરવી પડશે. કારણ ઘણી વખત વર્તમાન પ્રવાહો પર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ ભાર આપવામાં આવે છે, અને એ ભારનું સોલ્યુશન છે એક જ માત્ર કે તમારે સમાચાર પત્રો વાંચવા પડશે. સમાચાર પત્રમાં પણ શું વાંચવાનું છે? ખાસ જે આર્ટિકલ અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે કે લોકસભામાં આપણા ગુજરાતમાં તમને જોવા મળી કે પહેલી સીટ બિનહરીફ જાહેર થઈ છે. તો કેમ થઈ, કયો આર્ટિકલ લાગ્યો, કેવી રીતે થઈ, બધી જ માહિતી તમને હોવી જરૂરી છે. કારણ તમે પીએસઆઈ બનવા જઈ રહ્યા છો. પીએસઆઈ એટલે કાયદાનો સારો એવો જાણકાર હોવો જરૂરી છે. એટલા જ માટે દોસ્તો તમે એક મેગેઝિન તો વાંચો, એનાથી કોઈ વાંધો નથી, પરંતુ ખાસ યાદ રાખવું રહ્યું કે તમારે મેગેઝિનની સાથે સમાચાર પત્ર ફરજિયાત વાંચવાનું છે અને પોતાની નોટ્સ બનાવવાની છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હતા, અમે જોયા કે ભાઈ નોટ્સ બનાવતા થયા અને કહેવાય સફળતા પ્રાપ્ત થઈ છે. તો હું ઉર્વિશ કેનેડાથી આપના માટે કંઈક ના કંઈક નવું લાવતો રહીશ. જય હિન્દ, જય ભારત.